સ્વાગત છે આજના ખાસ વિશ્લેષણમાં. આજે આપણે આપણા દસ્તાવેજો અને સોર્સિસના આધારે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે ખૂબ જ રસપ્રદ છે. કલ્પના કરીએ એકદમ આધુનિક સ્પોર્ટ્સ કારની. હા હા, એકદમ નાની, હલકી, પણ એટલી જ શક્તિશાળી. પણ ધારો કે આ કાર રસ્તા પર નહીં, આકાશમાં ઉડે છે. અને એ પણ અવાજની ગતિ કરતાં બમણી ઝડપે. એટલે કે મેક 1.8 ની સ્પીડ પર, બરાબર ને? બિલકુલ. આજે આપણું મિશન એ સમજવાનું છે કે ભારતનું પોતાનું આ ચોથી પેઢીનું ફાઇટર જેટ એટલે કે LCA તેજસ આટલું ખાસ કેમ છે. મોટાભાગે આપણે જોઈએ છે કે આધુનિક ફાઇટર વિમાનો ખૂબ મોટા અને વજનદાર હોય છે. તો આ તેજસનું કદ આટલું નાનું કેમ રાખવામાં આવ્યું છે? શું એનાથી એની તાકાતમાં કોઈ બાંધછોડ થાય છે? ના, જરાય નહીં. સાચું કહું તો આ નાનું કદ અને એની પેલી ત્રિકોણાકાર ડેલ્ટા વિંગ ડિઝાઇન કોઈ ખામી નથી. અચ્છા, તો પછી શું છે? એ એનો સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો છે. જુઓ, જ્યારે વિમાન અવાજની ગતિ તોડે છે ને, ત્યારે હવાનું ભયંકર દબાણ સર્જાય છે. ડેલ્ટા વિંગ આ દબાણને ચીરીને વિમાનને એકદમ સ્થિર રાખે છે. હા, એ તો સ્વાભાવિક છે. એટલે કે હવામાં યુદ્ધ વખતે પાયલોટ ખૂબ જ ઝડપથી અને તીવ્ર વળાંક લઈ શકે છે. મોટા વિમાનોને વળવામાં સમય લાગે છે, જ્યારે તેજસ ઓહ, એટલે કાગળના પેલા ડાર્ટ રોકેટ જેવું. મતલબ કે દુશ્મન સામે હોય તો ચપળતા ખૂબ કામ લાગે? હા, તેજસ આંખના પલકારામાં દિશા બદલીને દુશ્મનને નિશાન બનાવી શકે છે. પણ માત્ર ચપળતાથી તો ના ચાલે ને. અંદરની ટેકનોલોજી પણ આધુનિક હોવી જોઈએ. મેં આપણા રિપોર્ટ્સમાં વાંચ્યું છે કે આ વિમાન મોટાભાગે ભારતમાં જ બન્યું છે. હા, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ આની ડિઝાઇન બનાવી છે અને HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આનું નિર્માણ કર્યું છે. એટલે કેટલા ટકા સ્વદેશી હશે? લગભગ 60 થી 70% પાર્ટ્સ સંપૂર્ણપણે ભારતમાં જ બન્યા છે. વાહ. અને ટેકનોલોજીની વાત કરીએ તો આના નવા એડવાન્સ MK1A વર્ઝનમાં AESA રડાર લગાવવામાં આવ્યું છે. આ રડાર એટલે વિમાનની એવી ડિજિટલ આંખો જે પોતાની હાજરી છતી કર્યા વિના એકસાથે અનેક દુશ્મનોને ટ્રેક કરી શકે છે. અરે વાહ, આ તો જબરદસ્ત કહેવાય છે. પણ એક મિનિટ, મને અહીં એક સ્પષ્ટ મર્યાદા દેખાય છે. કઈ મર્યાદા? જો વિમાન આટલું નાનું છે તો એની ઈંધણની ટાંકી પણ નાની જ હોવાની. તો પછી આ કેટલા દૂર સુધી જઈ શકે? વચમાં જ ઈંધણ પૂરું થઈ જાય તો? તમારો સવાલ એકદમ વ્યાજબી છે. પણ આ મર્યાદા ચોક્કસ હોત જો આમાં મિડ એર રિફ્યુલિંગની ક્ષમતા ઉમેરવામાં ન આવી હોત. એટલે કે હવામાં જ ઉડતા ઉડતા ઈંધણ ભરી લેવાનું? બરાબર. એક મોટું ટેન્કર વિમાન હવામાં જ એક પાઇપ દ્વારા તેજસમાં ઈંધણ ભરી આપે છે. એટલે આ નાના ટેન્કની મર્યાદા સાવ ખતમ થઈ જાય છે. ઓહો, એટલે હવે તેજસ કલાકો સુધી હવામાં રહી શકે અને દુશ્મનની સરહદમાં ઊંડે સુધી પ્રહાર કરી શકે. બિલકુલ. અને સુરક્ષિત પાછું પણ ફરી શકે. એટલે જ આ જેટ હવે આપણી વાયુસેનાના પેલા દાયકાઓ જૂના MiG-21નું સ્થાન લેવા માટે પૂરી રીતે સક્ષમ છે. MiG-21ની જગ્યા લેવી એ તો બહુ મોટો બદલાવ કહેવાય. પણ ચાલો થોડું પ્રેક્ટિકલ વિચારીએ. વૈશ્વિક માર્કેટમાં તો અમેરિકા અને રશિયાના વિમાનોનો દબદબો છે ને? હા, એ તો છે જ. તો પછી આપણા દસ્તાવેજો મુજબ મલેશિયા અને ઇજિપ્ત જેવા દેશો ભારત પાસેથી આ તેજસ ખરીદવામાં કેમ રસ દાખવી રહ્યા છે? કારણ કે તેજસ એક બહુ જ રેર કોમ્બિનેશન છે. પશ્ચિમી દેશોના ફાઇટર જેટ્સની સરખામણીમાં આ વિમાન ઘણી ઓછી કિંમતે અત્યાધુનિક 4th જનરેશન ટેકનોલોજી અને ચપળતા પૂરી પાડે છે. રાઈટ, એટલે કે પૈસા વસૂલ. હા, અને ભારતીય વાયુસેના માટે MiG-21ને બદલવું એ માત્ર મશીનની ફેરબદલી નથી, પણ આખી વાયુસેનાનું આધુનિકીકરણ છે. અને બીજું એ કે વિદેશી ખરીદદારો માટે અમેરિકા કે રશિયા પાસેથી હથિયારો ખરીદવા પાછળ અમુક મોટી ભૌગોલિક અને રાજકીય શરતો જોડાયેલી હોય છે. હા, પેલી શરતો કે તમે આની સાથે યુદ્ધ ન કરી શકો ને એવું બધું. એક્ઝેક્ટલી. જ્યારે ભારતના સોદામાં એવી કોઈ કડક શરતો નથી હોતી. આ બાબત ભારતની છબીને એક આયાતકારમાંથી બદલીને સક્ષમ વૈશ્વિક નિકાસકાર તરીકે ઉપસાવી રહી છે. ખરેખર, એટલે એમ કહી શકાય કે આ LCA તેજસ માત્ર એક મશીન નથી, પણ આ આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ ક્રાંતિનું જીવંત પ્રતીક છે. સાચી વાત છે. આ સાબિત કરે છે કે ઉત્કૃષ્ટ ટેકનોલોજી હંમેશા વિશાળ કદમાં જ નથી આવતી. હા, ક્યારેક એ બહુ નાના અને અત્યંત શક્તિશાળી પેકેજમાં પણ આવે છે. અને આ જ બાબત ભવિષ્ય માટે એક નવું પાસું ખોલી આપે છે.
આપણે એક એવા દેશને જોઈ રહ્યા છીએ જે અત્યાર સુધી પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે વિદેશી સત્તાઓ પર નિર્ભર હતો. એ જ તો સૌથી મોટી વાત છે. અને આના પરથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ભારત જેવો દેશ દાયકાઓ સુધી વિદેશી વિમાનો પર નિર્ભર રહ્યા પછી હવે પોતાના જ અત્યાધુનિક ફાઇટર જેટ્સની નિકાસ કરવા લાગે તો આવનારા સમયમાં આ પરિવર્તન વૈશ્વિક રાજદ્વારી સંબંધો અને આંતરરાષ્ટ્રીય સત્તાના સમીકરણોને કેવી રીતે મૂળમાંથી બદલી નાખશે. આ ચોક્કસપણે એક ગહન અને વિચારવા જેવો વિષય છે.